નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપની સાથે નિલેશ રાઠોડ. સમાચારની શરૂઆત કરતા એક મહત્વના સમાચાર પંચમહાલથી સામે આવી રહ્યા છે. જે પ્રમાણે તો પંચમહાલના ચાંદીપુરા વાયરસનો કહેર. ચાંદીપુરાથી 2 બાળકોના થયા કરુણ મોત. ગોધરાના 2 દિવસ વિસ્તારોમાં કેસ નોંધાયા. 682 આરોગ્ય ટીમો મેદાનમાં ઉતરી. 100 મીટર વિસ્તારમાં ડસ્ટિંગ શરૂ. બાળકોમાં લક્ષણ દેખાય તો તાત્કાલિક સારવારની કરાઈ અપીલ. એક મહત્વના સમાચાર પંચમહાલથી. તો પંચમહાલ જિલ્લામાં ચોમાસાની શરૂઆતની સાથે જ ચાંદીપુરા વાયરસના કેસો સામે આવતા આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે. ગોધરા તાલુકાના મહેલોલ અને ટીંબા પીએસસી વિસ્તારના ગામોમાં ચાંદીપુરા વાયરસના કેસ નોંધાતા ચિંતાનો માહોલ સર્જાયો છે. ત્યારે આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર જિલ્લામાં કુલ 4 શંકાસ્પદ કેસો સામે આવ્યા હતા, જેમાંથી 2ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, જ્યારે 2 બાળકોના સારવાર દરમિયાન મોત થયા છે. આ મૃતક બાળકોની ઉંમર 3 વર્ષ અને 4 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે સેન્ડ ફ્લાય દ્વારા ફેલાય છે. પ્લાસ્ટર વગરના ઘરોમાં માખીઓનું પ્રમાણ વધુ જોવા મળે છે અને ચોમાસાની શરૂઆતમાં તે વધુ સક્રિય બને છે. આ વાયરસ ખાસ કરીને 1 થી 15 વર્ષના બાળકોમાં વધુ અસરકારક સાબિત થઈ શકે છે. રોગના મુખ્ય લક્ષણોમાં તાવ, ડાયરિયા અને ખેંચ આવવાની સમસ્યાનો સમાવેશ થાય છે. આવા લક્ષણો જણાય તો શક્ય તેટલી વહેલી તકે સારવાર લેવી જરૂરી હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લામાં 682 આરોગ્ય ટીમો કાર્યરત કરવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં 100 મીટરની ત્રિજ્યામાં ડસ્ટિંગ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે અને લોકોને સાવચેતી રાખવા અપીલ પણ કરવામાં આવી છે. પંચમહાલ જિલ્લામાં વરસાદી સિઝન જ્યારે શરૂ થતી હોય ત્યારે એ સમયમાં ચાંદીપુરમ વાયરસના આટલે કેસો જોવા મળે છે. આ વર્ષે ખાસ કરીને ગોધરા તાલુકાના જે મેલોલ પીએસસીનો વિસ્તાર અને ટીંબાગામ પીએસસીના વિસ્તારમાં એક સરદારપુરા ગામ અને એક આપણે વિંજોલ ગામમાં 2 કેસીસ મળ્યા છે. બંને કેસીસમાં એક બાળકની ઉંમર 4 વર્ષની હતી, બીજા બાળકની ઉંમર 3 વર્ષની હતી. આ શરૂઆતના વરસાદી સિઝનમાં ખાસ કરીને જે સેન્ડ ફ્લાય છે એના મારફત આ ફેલાતો રોગ છે. બાળકને એન્કેફેલાઇટિસ એટલે મગજમાં સોજો થઈ જાય છે. એનો ઇન્ક્યુબેશન પીરિયડ ઓછો હોય છે, એટલે ખાસ કરીને રાતના એનો તાવ આવતો હોય છે અને બાળકને તાત્કાલિક હોસ્પિટલાઇઝ કરવું પડે છે. આ બંને કિસ્સામાં પણ તાત્કાલિક એમને સિવિલ હોસ્પિટલ ગોધરા ખાતે દાખલ કરવામાં આવેલા હતા. સારવાર આપીને વધુ સારવારની અને વધુ ઊંડી સારવારની જરૂર જણાતા ગોધરા સિવિલથી એમને એસએસજી વડોદરા હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલા હતા. 2 બાળકોના મોત નીપજ્યા છે. એમાંથી અમે લોકોએ ટોટલ 4 કેસ આઈડેન્ટિફાઈ કર્યા હતા. 2 કેસ નેગેટિવ આવ્યા છે, 2 કેસના અનફોર્ચ્યુનેટલી મરણ થયા છે. આપના માધ્યમ થકી હું ખાસ કરીને જે મકાનોની પેટર્ન છે બનવાની, એમાં ખાસ કરીને પ્લાસ્ટર નથી હોતું, એટલે એની રેતી હોય છે. આ સેન્ડ ફ્લાય છે જે વેક્ટર હોય છે એ એમાં બ્રીડિંગ કરતા હોય છે અને આ ખાસ કરીને એમને આ જે શરૂઆતની વરસાદી સિઝન હોય છે ત્યારે આ કેસોમાં વધારો જોવા મળે છે. એટલે કોઈ પણ બાળકને અથવા કોઈને પણ આ 0 થી 15 વર્ષની ઉંમરના બાળકોમાં વધારે વલ્નરેબલ હોય છે. તો આવા બાળકોને તાત્કાલિક હોસ્પિટલાઇઝ કરવા ખૂબ જ જરૂરી હોય છે અને આના માટે આરોગ્ય તંત્ર તરફથી તાત્કાલિક જ પગલાં લેવામાં આવેલા હોય છે. અમારા ટીમો લગભગ આખા જે જિલ્લામાં છે ટોટલ 682 ટીમ કાર્યરત છે. આ જે વિંજોલ છે અને જે સરદારપુરા છે એમાં લગભગ 10 જેટલી ટીમો કાર્યરત હતી. આ ટીમો મારફત સર્વે કરવામાં આવે છે, સેમ્પલ લેવામાં આવે છે. જે કંઈક એના લોહીના નમૂના એ લઈને અને તાત્કાલિક એમને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે. જે સરકારશ્રીની ગાઈડલાઈન છે એ પ્રમાણે આવા ઘરોમાં જો કેસ મળે તો ઘરની આજુબાજુ 100 મીટરની ત્રિજ્યામાં એમને ખાસ કરીને ડસ્ટિંગ અને સ્પ્રેઇંગથી દિવાલો પર છંટકાવ કરવામાં આવે છે અને આ સેન્ડ ફ્લાયને કંટ્રોલની કામગીરી કરવામાં આવે છે. આમાં જરૂરી એ પણ છે કે આ એક તો આમનો જે રોગનો ઇન્ક્યુબેશન પીરિયડ એટલે કે બાળકને ચેપ લાગે અને બાળકને ઇન્ફેક્શન આવે એ ખૂબ જ નાનો છે. 3 કલાકમાં તો એના સિમ્ટમ્સ દેખાવા લાગે છે અને એક્યુટ ફેબ્રાઇલ કન્વલ્ઝન એટલે કે તાવ આવે, ડાયરિયા થઈ શકે, સાથે સાથે ખેંચ પણ આવે છે, મગજની બીમારી છે, એટલે તાત્કાલિક એને હોસ્પિટલાઇઝ કરવું બહુ જરૂરી છે. આ વિશે આરોગ્ય ટીમ જાણકારી આપે છે અને મહદઅંશે મુખ્યત્વે જે કેસોમાં નોંધવા પામ્યું છે કે રાતના જ આ કેસોનો તાવને વધતો હોય છે. એટલે આવા સંજોગોમાં માતા પિતા
અન્ય લોકો કોઈ પણ જાતની જો બાળકને હોય તો તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ગોધરા ખાતે આવવા. તો આ મામલે આ સમાચારમાં વધુ માહિતી માટે અમારી સાથે અમારા સંવાદદાતા સંજય ગોયલ અમારી સાથે જોડાઈ ગયા છે. જી સંજય, પંચમહાલમાં જે હાલ ચાંદીપુરા વાયરસનો કેર જોવા મળી રહ્યો છે તેને લઈને માહિતી આપશો. જી નિલેશ, ચોક્કસથી જે રીતે વાત કરીએ તો પંચમહાલ જિલ્લાના ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. ગોધરા તાલુકાના મેલોલ અને ટીંબા પીએચસી વિસ્તારમાં 2 ગામોમાં 3 થી 4 વર્ષના 2 બાળકોના સારવાર દરમિયાન મોત થયા છે. કુલ 4 શંકાસ્પદ કેસોમાંથી 2ના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. આરોગ્ય વિભાગે જિલ્લામાં 682 ટીમો તૈનાત કરી ઘર સર્વે કરવાની શરૂઆત કરી દીધી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં 100 મીટરથી ત્રિજ્યામાં ડસ્ટિંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે સેન્ડ ફ્લાય દ્વારા ફેલાય છે અને 0 થી 15 વર્ષના બાળકો માટે વધુ જોખમી માનવામાં આવે છે. તાવ, ડાયેરિયા અને ખેંચ જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર લેવા આરોગ્ય વિભાગની અપીલ કરી છે. જી જી સંજય, પંચમહાલમાં હાલ જે ચાંદીપુરા વાયરસનો જે કહેર ચાલી રહ્યો છે તેને લઈને માહિતી આપશો. જી, જિલ્લામાં 4 શંકાસ્પદ કેસ નોંધાયા હતા, જેમાંથી 2 બાળકો નેગેટિવ આવ્યા છે. અને ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે રેતીની માખી દ્વારા ફેલાય છે તેવું જણાવવામાં આવ્યું છે. ખાસ કરીને 0 થી 15 વર્ષના જે બાળકો છે તે લોકો માટે વધારે જોખમી બની રહ્યું છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે જિલ્લામાં 682 ટીમો તૈનાત તો કરી જ રહી છે. ઘરે સર્વે, બાળકોની તપાસ અને જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં 100 મીટર ત્રિજ્યા ડસ્ટિંગ સહિતની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. જી ધન્યવાદ સંજય, સમગ્ર મામલે માહિતી આપવા બદલ. તો સમાચારમાં આગળ વાત કરીએ સુરતથી એક મહત્વના